ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બારડોલીના કીકવાડ ગામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. પલસાણા અને કામરેજ પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા 4,52,00,000ની કિંમતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરાયો હતો. કીકવાડ ખાતે યોજાયેલી આ કામગીરીમાં પલસાણા પોલીસ સ્ટેશનના 2 મહિનામાં નોંધાયેલા 14 ગુનાઓના જપ્ત કરાયેલા 1,26,000થી વધુ ભારતીય બનાવટી વિદેશી દારૂની નાની મોટી બાટલીઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલની કિંમત અંદાજે 2,81,00,000 હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કામરેજ પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ દરમિયાન નોંધાયેલા 152 ગુનાઓમાં જપ્ત કરાયેલા 57,000થી વધુ પ્રોહિબિશન મુદ્દામાલનો પણ નાશ કરાયો હતો, જેની અંદાજિત કિંમત 1,71,00,000 છે. આમ બંને પોલીસ દ્વારા અંદાજે 4,52,00,000ના મુદ્દામાલનો રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. સરકારશ્રીના નિયત પરિપત્ર અને કોર્ટના હુકમ અનુસાર સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી. કામગીરી દરમિયાન કામરેજ પ્રાંત અધિકારી V.K. પીપળિયા સહિત પોલીસ અને નશાબંધી આબકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજરોજ બારડોલી તાલુકાના કીકવાડ ખાતે પ્રોહિબિશન મુદ્દામાલના નાશની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે. સદર કામગીરી અન્વયે પલસાણા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા કુલ 14 ગુના નામદાર કોર્ટના હુકમથી આપણે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે એનો નાશ કરવા જઈ રહ્યા છીએ. આ કુલ 14 ગુના જે છે એની અંદર કુલ 1,26,114 નંગ અને અંદાજિત 2,81,00,000 રૂપિયા જેટલી જે કિંમત છે એ પ્રોહિબિશન મુદ્દામાલનો આપણે નાશ કરી રહ્યા છીએ. સાથે સાથે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર વિવિધ 152 જેટલા અલગ અલગ ગુનાઓ છે પ્રોહિબિશનને લગતા. એમાં જપ્ત થયેલ મુદ્દામાલ જે છે એની નાશ કરવાની કામગીરી આજે આપણે કરી રહ્યા છીએ. કામરેજ પોલીસ સ્ટેશનની અંદર કુલ 152 ગુનામાં કુલ 57,579 નંગ અને અંદાજિત રૂપિયા 1,71,00,000ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જે છે એનો નાશ કરવાની કામગીરી આપણે સરકારશ્રીનો જે નિયત પરિપત્ર છે એની જોગવાઈને અનુસરીને સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચોની હાજરીમાં કરવા જઈ રહી. હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી.